દર્શક મિત્રો, વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સની ઓફિસમાં વેલેન્ટાઇન ડેના રોજ એક યુવકને તાલિબાની સજા આપતો એક વિડીયો વાયરલ થયો છે, જેને પગલે પોલીસે માર મારનારા બે યુવકોની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। શહેરની ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા યુવકે તેની ગર્લફ્રેન્ડને મેસેજ કરીને ડિનર માટે બોલાવી, જેને પગલે યુવતીના ભાઈ સહિતના 4 થી 5 લોકોએ યુવકને ઢોર માર માર્યો હતો, જેના પગલે સમગ્ર મામલો અકોટા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો। જોકે યુવકે ફરિયાદ કરવાની ના પાડતા અકોટા પોલીસે કલમ 151 અંતર્ગત બે યુવકની અટકાયત કરીને તપાસ શરૂ કરી। વિડીયો વાયરલ થતાં જ અકોટા પોલીસ એક્શનમાં આવી અને ફરિયાદી અને યુવકને માર મારનાર બે યુવકને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા હતા, જ્યાં બદનામીના ડરથી યુવકે પોલીસ ફરિયાદ કરવાની ના પાડી હતી, જેથી પોલીસે કલમ 151 હેઠળ બે આરોપીઓને અટકાયત કરી હતી। આ મામલે વધુ તપાસ શરૂ કરી હતી। સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમાં એક યુવતી અને 3 યુવકો નજર પડી રહ્યા છે। 3 પૈકીના એક યુવક યુવતીનો ભાઈ હોવાનું જણાય છે। યુવતીની હાજરી હોવા છતાં યુવકો બેફામ ગાળાગાળી કરતા નજરે પડી રહ્યા છે। યુવતીને જે યુવકે મેસેજ કર્યો તેને બંધક બનાવી લાકડી મુક્કા અને થપ્પડો પણ મારી રહ્યા છે।